સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે, રાતના 2 વાગ્યા સુધી કોઈ એફઆઈઆર લેવામાં આવતી નથી અને પ્રત્યુત્તર એવો મળે છે કે તમે અરજી કરીને વ્યા જાઓ, તપાસ કરશું. તપાસ ક્યારે કરશો? ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે, જે બાબતે તેમણે અરજી આપેલી છે. અરજીમાં પોલીસ તપાસ કરે છે. કાનો આવ્યો લીગલ પ્રોસેસ કરવા, એફઆઈઆર કરવા માટે, તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા, આ હતા અને આ નહોતા. બનાવ જે માણસ સાથે બન્યો છે એ જે નામ લખાવે છે તો એ નામ લખવા કોઈ તૈયાર નથી. આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે. આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે. ગાડીનો કબજો એમની પાસે છે, પૈસા એમની પાસે છે, બધું તોડફોડ કરીને લઈ ગયા છે, છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી. આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે. પછી જ્યારે કાયદો સાથ કદાચ ન આપે ત્યારે જ આવા માથાભારે તત્વો વધતા હોય એવું આપણને દેખાય છે. આજકાલ દેવાયત ખવડની સાથે બન્યું, એના માણસ સાથે બન્યું, કાલ કોઈ આમ જનતાના કોઈ પણ વ્યક્તિ સાથે આ વસ્તુ બનશે તો શું બનશે? ગુજરાતમાં પોલીસ એ જનતાનું કામ નથી કરતી, પોલીસ એ કાયદો વ્યવસ્થિત રીતે પાલન નથી કરતી. આવા આક્ષેપો અવારનવાર એ સામાન્ય લોકો એ વારંવાર પોલીસ ઉપર લગાવતી હોય છે. પરંતુ હવે પોલીસ ઉપર આક્ષેપ લગાવનાર બીજું કોઈ જ નહીં પરંતુ લોક સાહિત્યકાર દેવાયત ખવડ છે. દેવાયત ખવડે પોલીસ ઉપર આક્ષેપો લગાવ્યા કે પોલીસ મારી ફરિયાદ નથી લેતી. જો હું એક કલાકાર છું અને જો મારી ફરિયાદ પોલીસ ન લેતી હોય તો સામાન્ય નાગરિકનું શું? અને બીજી તરફ પોલીસે પણ દેવાયત ખવડને સામે જવાબ આપ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમદાવાદ નજીક આવેલા સનાથલ ગામ કે જ્યાં ભગવતસિંહ ચૌહાણે તેમના પરિવારના તેમના માતા પિતાની પુણ્યતિથિ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ડાયરાના કાર્યક્રમના આયોજનને લઈને આખો વિવાદ થયો અને વિવાદનું મૂળ એ દેવાયત ખવડ સુધી પહોંચ્યું અને દેવાયત ખવડે આખા આ મામલે સનાથલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવા પહોંચ્યા. ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે શું કઈ ઘટના બની, શું કઈ થયું, કે જેમાં દેવાયત ખવડની ગાડીમાં તોડફોડ કર્યા અને સાથે જ ગાડીમાં રહેલી 5 લાખની રોકડ એ લૂંટી લેવામાં આવી અને ગાડી પણ આંચકી લેવામાં આવી. આવા આક્ષેપો સાથે દેવાયત ખવડના ડ્રાઈવરે ફરિયાદ કરી. દેવાયત ખવડના ડ્રાઈવર જ્યારે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન તેમને એવું કહેવું હતું કે મને એ સવારથી સાંજ સુધી અલગ અલગ પોલીસ ચોકી, અલગ અલગ પોલીસ સ્ટેશને ગોળ ગોળ ફેરવ્યો અને મોડી રાત્રે 2 વાગે મને એવું કહ્યું કે હવે આવતીકાલે તમે આવજો, તમારી અરજી અત્યારે લઈ લઈએ છીએ, તપાસના આધારે આગળ કંઈ નીકળશે તો તમારી ફરિયાદ દાખલ કરીશું. જો કે બીજા દિવસના બપોરના સમયગાળા દરમિયાન દેવાયત ખવડ પહોંચે છે. દેવાયત ખવડ ત્યાં પહોંચીને ચાંગોદર પોલીસ ઉપર ગંભીર આક્ષેપ લગાવે છે. આક્ષેપ લગાવતા એવું કહે છે કે એક સામાન્ય નાગરિક એ કેટલો પીડાતો હશે એ આજે ખ્યાલ આવ્યો, કેમ કે આજે દેવાયત ખવડની પોલીસ ફરિયાદ ન લેવામાં આવી. દેવાયત ખવડની પોલીસ ફરિયાદ ન લેતાની સાથે જ દેવાયત ખવડ એ ઉશ્કેરાટ ભરા એ ગુસ્સાની અંદર તેઓ બોલ્યા કે કલાકાર હોવા છતાંય જો મારી ફરિયાદ ન લેવાતી હોય તો સામાન્ય નાગરિકની ફરિયાદ કેમ લેવાતી હશે? હવે આવું નિવેદન દેવાયત ખવડ આપે એટલે ચર્ચાનો વિષય જાગે કે શું ગુજરાત પોલીસ એ ફરિયાદ નથી લઈ રહી? ત્યારબાદ અમે એ ગુજરાત પોલીસનો પણ સંપર્ક કર્યો. સંપર્ક કરવો એટલા માટે જરૂરી હતો કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે પોલીસ ઉપર આક્ષેપો લગાવ્યા છે કે પોલીસ મારી ફરિયાદ નથી લઈ રહી, પરંતુ પોલીસનું નિવેદન સામે કંઈક અલગ આવ્યું. હું તમને બંને નિવેદન એક બાદ એક સંભળાવું છું. પહેલા દેવાયત ખવડનું નિવેદન તમે સાંભળો કે તેમણે પોલીસ ઉપર એટલે કે ચાંગોદર પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા કે તેઓ મારી ફરિયાદ નથી લેતા, અને સામે પોલીસનું નિવેદન કે ફરિયાદ ન લેવાનું કારણ શું હતું. સવારમાં મેં કાનાને મોકલ્યો, ચાંગોદર પોલીસ સ્ટેશન લાગી, ખબર પડી મને, એટલે મેં મોકલ્યું ભાઈ તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે ઇલીગલી પ્રોસેસ આપણે કરો. કાનો આવ્યો લીગલ પ્રોસેસ કરવા, એફઆઈઆર કરવા માટે, તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા, આ હતા અને આ નહોતા. બનાવ જે માણસ સાથે બન્યો છે એ જે નામ લખાવે છે તો એ નામ લખવા કોઈ તૈયાર નથી. અરજી લ્યો, સવારથી રાત્રે આઈ થિંક 1 વાગ્યા સુધી, કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવવા માટે બેઠો છે, લખાવે છે, લીગલ પ્રોસેસ છે, ગાડીનો કબજો એમની પાસે છે, પૈસા એમની પાસે છે, બધું તોડફોડ કરીને લઈ ગયા છે, છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી. શું રીઝનથી એફઆઈઆર નથી ફાટી? ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી એફઆઈઆર નથી ફાટી. હું લીગલ કરવા માગું છું, કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી. સરસ મજાનું ભારતનું બંધારણ છે, આવી કાયદાની વ્યવસ્થા છે, તો તમે કહેવું આજ રાજાશાહી નથી, તમામને બધો હક મળેલ છે,
તો તમામ પ્રજા, તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખે? ન્યાયની. એ આપ મીડિયાના માધ્યમથી પૂછું, અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખશો. તમારું સંરક્ષણ કાયદો જ કરશે. તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી, ગાડીની તોડફોડ થઈ, અંદર 5 લાખ રૂપિયા મારા પડ્યા છે, હજી સુધી કોઈ જવાબ નહીં, એની એફઆઈઆર કોઈ ફાટે નહીં. તો આનું રીઝન શું? એને મારો માણસ આવ્યો, એને રજૂઆત કરી પણ એફઆઈઆર થઈ નહીં. શું આમાં કયું રીઝન છે એફઆઈઆર ન થવાનું એ જાણવા માટે મારે આજ પોલીસ સ્ટેશન આવવું પડ્યું. મારો આજ બી કાર્યક્રમ છે, મારું શેડ્યુલ બીજી છે, છતાં બી આજ હું પીઆઈ સાહેબને મળવા માટે આવ્યો. તો હજી કોઈ એફઆઈઆર ફાટી નથી. હવે મીડિયાના માધ્યમથી હું જાહેર જનતાને એ જણાવવા માગું કે તમારી કે મારી 5 ઓળખાણ હોય, સારા સંબંધ હોય, અને જો તમારી એફઆઈઆર લીગલ વાતમાં, વ્યવહાર બહાર નહીં, અનલીગલ નહીં, આ દેવાત ખવડ કોઈ પણ ક્રાઇમ કરે તો કાયદો એને બી લાગુ પડે, જાહેર જનતામાં કોઈ પણને લાગુ પડે, આમ આદમી હોય કે મોટો માણસ હોય. તો કેમ આવું? સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે, રાતના 2 વાગ્યા સુધી કોઈ એફઆઈઆર લેવામાં આવતી નથી, અને પ્રત્યુત્તર એવો મળે છે કે તમે અરજી કરીને વ્યા જાઓ, તપાસ કરશું. તપાસ ક્યારે કરશો? 20 તારીખે ગાડી વહી ગઈ છે, આ લોકો હુમલો કરીને ગાડી લઈ ગયા છે. પછી જ્યારે કાયદો સાથ કદાચ ન આપે ત્યારે જ આવા માથાભારે તત્વો વધતા હોય એવું આપણને દેખાય છે. જો આટલી વાર જો એફઆઈઆરમાં લાગતી હોય, જે ગાડી મારી પાસે નથી, મારા માણસ પાસે નથી, પૈસા ગાડીમાં તય નથી, એના 3જો દિવસ છે, છતાંય કોઈ એફઆઈઆર ફાટી નથી. ઓકે, તો હું આપને એટલું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આપ જાહેર જનતા સુધી આ સમાચાર પહોંચાડો કે ન્યાય મળવો પડે. આ વાત ન્યાયની છે. આજકાલ દેવાત ખવડની સાથે બન્યું, એના માણસ સાથે બન્યું, કાલ કોઈ આમ જનતાના કોઈ પણ વ્યક્તિ સાથે આ વસ્તુ બનશે તો શું બનશે? દેવયાતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે. જે બાબતે તેમણે અરજી આપેલી છે. અરજીમાં પોલીસ તપાસ કરે છે. આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે. આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે. આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે. તમે બંને નિવેદન સાંભળ્યા. એક તરફ દેવાયત ખવાડે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા, બીજી તરફ પોલીસે જવાબ આપતા કહ્યું કે જે ફરિયાદી છે તેમનું વારંવાર નિવેદન બદલાય છે. જે ઘટના બની છે એ ઘટનાને લઈને નિવેદન વારંવાર બદલાય છે, એટલા માટે અમે એમની ફરિયાદ નથી લીધી, પહેલાં અરજી લીધી છે. અરજીના આધારે તપાસ થશે અને કોઈ પણ વ્યક્તિ આમાં ગુનેગાર સાબિત થશે અથવા ગુનેગાર મળશે તો તેની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે વિચારવા જેવી બાબત એ છે કે જે વ્યક્તિ સાથે જે ઘટના બની છે, એક જ ઘટનાનું નિવેદન આપવામાં વારંવાર નિવેદન બદલાય કેમ? કેમ પોલીસે એવું નિવેદન આપ્યું કે ફરિયાદી તરફથી વારંવાર નિવેદન બદલવામાં આવે છે? શું ફરિયાદી એ દેવાયત ખવડના ડ્રાઈવરે ઘટના કંઈક બીજી બની અને ઘટના કંઈક બીજી ખપાવવાની વાત કરી રહ્યા છે, કે પછી જે ઘટના બની એ દરમિયાન કોઈ વ્યક્તિ જ હાજર ન હતું, અથવા તો આખી આ ઘટના સંદર્ભે દેવાયત ખવડે હવે ભગવતસિંહ ચૌહાણ ઉપર આરોપો લગાવ્યા? શું રંધાઈ રહ્યું છે આખી આ ઘટનાની અંદર? કેમ કે એક તરફ પોલીસ ફરિયાદની વાત થઈ રહી છે ને બીજી તરફ પોલીસ એમ કહી રહ્યું છે કે વારંવાર નિવેદનો બદલાઈ રહ્યા છે. આમાં સાચું કયું ખોટું કયું એ સમજવામાં જ પોલીસ કન્ફ્યુઝ છે. તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે? કેમ કે બંને પાસાઓ સમજવા જરૂરી છે ને મેં એટલા માટે જ આપને બંને પાસાઓ સમજાવ્યા, બંને પાસાઓ પણ સંભળાવ્યા કે શું આખી ઘટનાની અંદર થઈ રહ્યું છે. દેવાયત ખવડ આરોપ લગાવે છે કે પોલીસ ફરિયાદ નથી લેતી, તો સામે પોલીસ પણ એમ કહે છે કે વારંવાર ફરિયાદીના નિવેદન બદલાય છે. જો ઘટના બની હોય અને તેમના ડ્રાઈવર હાજર હોય અને તેમની સાથે જ જો ઘટના બની હોય તો નિવેદન કેમ બદલાય એ પણ વિચારવા જેવું છે. તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને જો આ ઘટના સંદર્ભે તમારી પાસે માહિતી હોય તો એમ પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ, અને જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, કેમ કે આ પ્રકારની તમામ માહિતીઓ અમે આપના સુધી તરત પહોંચાડતા રહીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.